નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું જુવારના લોટની ઈડલી. તો એના માટે આપણે આ 1 કપ જુવારનો લોટ લીધો છે અને 1 કપ આપણે સૂજી લીધી છે, અડધો કપ દહીં લીધું, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને થોડાક આપણે બેકિંગ સોડા લીધા છે, મીઠા સોડા જે કહીએ, તેલ જોહે અને પાણી જોહે. તો આપણા વ્યુઅર્સ છે એમાં 80% સબસ્ક્રાઈબ નથી કરે ચેનલને, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો એનાથી મને ઘણો ફાયદો થાય છે વ્યુઅર્સ સબસ્ક્રાઈબ કરજો. તો પહેલાં આપણે આ લોટને પલાળી દેવું. તો આમાં આપણે પહેલાં જુવારનો લોટ નાખીશું અને સૂજી નાખીશું. હવે આપણે એમાં દહીં નાખી દઈશું. તો દહીં ન હોય તો તમે છાશમાંય પલાળી શકો છાશ હોય તો છાશ હાલે ને દહીં હોય તો દહીં હાલે. તો આપણે પાણી ન નાખવું પડે, આમાં પાણી નાખવું પડે આપણે દહીં નાખીએ એટલે. તો આમાં આપણે હવે થોડું થોડું પાણી નાખીને પલાળી દેવું એને, કેમ કે સૂજી હોય એટલે એને આપણે થોડીક વાર 10 મિનિટ માટે પલાળવી પડે. તો આ રીતે આપણે જરૂર પ્રમાણે પાણી નાખીને એને પલાળી દેવાનું પછી સૂજી કેટલું પાણી પીએ, લોટ ને સૂજી, એ પ્રમાણે પછી ઉપરથી બીજું પાણી તમે નાખી શકો આ રીતે. તો આને આપણે હવે 10 મિનિટ માટે પલાળવા દઈશું ઢાંકીને. તો આપણે 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે સૂજી પલળી ગઈ હોય આપણી. તો હવે આપણે આમાં મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને સોડા નાખી દઈશું મીઠા. થોડુંક તેલ નાખશું 2 ચમચી જેટલું, મિક્સ કરી લેવું. તો હવે આપણે આમાં પાછું થોડુંક પાણી નાખીશું. જે રીતે આપણે ઈડલીનું ખીરું હોય એવું આપણે આનું ખીરું બનાવવાનું. એ પ્રમાણે પાણી નાખવાનું. પાણીનું માપ એવું હોય કે આપણે સૂજીને લોટ કેટલું પાણી પીએ એ પ્રમાણે જરૂર પડે એટલે એ પ્રમાણે પાણી આપણે નાખવાનું. તો આપણે આવું ખીરું જોઈએ આમાં. તો સ્ટીમરમાં આપણે પાણી ગરમ મૂકી દીધું છે અને આમાં આપણે તેલ લગાવીને ગ્રીસ કરી લીધું છે. આમાં આપણે નાખીશું ખીરું. આ રીતે આપણે બધામાં ખીરું નાખી દેવાનું. અને આપણે મૂકી દેવું આમાં. અને આપણે 10 મિનિટ જેવું પાકવા દેવું. તો આપણે આમાં એકવાર જોઈ લેવું, 5 થી 6 મિનિટ જેવું થયું. વાહ, એકવાર ચેક કરી લેવું ચાકુથી. તો ચાકુ આ રીતે અંદર નાખીને જોઈ લેવાનું. જો એમાં ચોટે નહીં તો ઈડલી પાકી ગઈ, નકર લોટ આમાં ચોટી જાય. તો ઈડલી આપણી એકદમ સરસ પાકી ગઈ. તો ગેસ બંધ કરી દેવું. આને આપણે બહાર કાઢીને થોડુંક ઠંડુ થવા દેવું. તો આને આપણે હવે કાઢી લેવું બહાર.
તો ચાકુ આ રીતે આપણે ઊંધું ચાકુ ફેરવવાનું, ઊંધી સાઈડ. થોડુંક ઠંડુ થાય એટલે આરામથી એકદમ સરસ નીકળી જાય. ધુવાળો થોડોક નીકળી જવો જોઈએ એનો. આ રીતે ચાકુ ફેરવી એકદમ મસ્ત રીતે નીકળી જાય ઇડલી. અને જુવારની ઇડલી તો આપણે બનાવતા જ હોય, પણ શું છે છોકરાઓ જુવારનો લોટ ઓછો ખાતા હોય, તો આ રીતે ઇડલી બનાવીને તમે ખવડાવશો ને તો ખાહે એમ. તો આને આપણે સર્વ કરીશું પ્લેટમાં. તો બધી આપણે કાઢી લેવું એ રીતે. બીજી આપણે અંદર મૂકી દીધીશ પાકવા માટે. તો બધી આપણે કાઢી લેવું. તો આપણે બધી કાઢી લીધી છે. તો આને આપણે લીલી ચટણી હારે સર્વ કરીશું. તમે કોઈ પણ ચટણી હારે સર્વ કરી શકો. નારિયેળની ચટણી હોય, લીલી ચટણી હોય, પુદીનાની નહીં. તો એક આપણે વચ્ચે તોડીને જોઈ લેજો. એકદમ સોફ્ટ ફિનિશ, હેલ્ધી. તો તૈયાર છે આપણી જુવારની ઇડલી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ જુવારના લોટની ઇડલી.